સમૃદ્ધિ અંતર્ગત સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર બાબતે માંગરોળ તથા ઉમરપાડા તાલુકાની પ્રાથમિક લેમ્પસ મંડળીના પ્રમુખ શ્રી મંત્રીશ્રીઓ માટેનો પેક્સ મંડળીના 17 ઇનિશિયેટિવની વિસ્તૃત સમજ જાણકારી આપતો સેમિનાર યોજાયો. માંગરોળ તથા ઉમરપાડા તાલુકાની પ્રાથમિક લેમ્પ્સ મંડળીના પ્રમુખ શ્રી મંત્રીશ્રીઓ માટેનો પેક્સ મંડળીના 17 ઇનિશિયેટિવની વિસ્તૃત સમજ જાણકારી આપતો સેમિનાર બેંકની માંગરોળ સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક શાખામાં તારીખ 12/9/2025ના રોજ બપોરે 2 કલાકે યોજવામાં આવ્યો હતો. આ સેમિનારમાં જિલ્લા રજિસ્ટ્રાર સુરત શ્રી હરેશ કાછડ સાહેબ તથા મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર શ્રી એનડી વારેજિયા સાહેબ દ્વારા હાજર રહી સુંદર માર્ગદર્શન અને માહિતી આપવામાં આવી તથા બેંકના ડિરેક્ટર શ્રી દિલીપસિંહજી રાઠોડ સાહેબે પણ બેંક મારફતે આપવામાં આવતું કે સીસી ધિરાણ અને આપવામાં આવતી અન્ય સગવડો બાબતે માહિતી આપી તથા પેક્સ ડેવ સેલ વિભાગના રાજેન્દ્રસિંહ રણા તથા માંગરોળ શાખાના મેનેજર શ્રી યોગેન્દ્રસિંહ તથા શાખાના લોન ઓફિસર શ્રી શકીલભાઈ તથા એગ્રી ઓફિસર શ્રી કેયુર પાનેરિયા તથા અન્ય તમામ સ્ટાફના સહયોગથી સુંદર સેમિનાર યોજવામાં આવ્યો. તારીખ 12/9/2025ના રોજ બપોરે 2 કલાકે યોજવામાં આવ્યો. આ સેમિનારમાં જિલ્લા રજિસ્ટ્રાર શ્રી સહકારી મંડળીઓ સુરત શ્રી હરેશ કાછડ સાહેબ તથા મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર શ્રી એનડી બારેજિયા સાહેબ દ્વારા હાજર રહી સુંદર માર્ગદર્શન અને માહિતી આપવામાં આવી તથા બેંકના ડિરેક્ટર શ્રી દિલીપસિંહજી રાઠોડ સાહેબ પણ બેંક મારફત આપવામાં આવતું કે સીસી ધિરાણ અને આપવામાં આવતી અન્ય સગવડો બાબતે માહિતી આપી તથા પેક્સ ડેવ સેલ વિભાગના રાજેન્દ્રસિંહ રણા 54 તથા માંગરોળ શાખાના મેનેજર શ્રી યોગેન્દ્રસિંહ તથા શાખાના લોન ઓફિસર શ્રી શકીલભાઈ તથા એગ્રી ઓફિસર શ્રી કેયુર પાનેરિયા તથા અન્ય તમામ સ્ટાફના ઉપરાંત જિલ્લા રજિસ્ટ્રાર કચેરીના સ્ટાફ મેમ્બર્સ કનુભાઈ ચોટાળા શ્રીમતી નકિતા ડંબેકર હાજર રહી ડોક્યુમેન્ટની સમજ આપી હતી. સહયોગથી સુંદર સેમિનાર યોજવામાં આવ્યો હતો.